વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ સમાજશાસ્ત્રમાં વસ્તી વૃદ્ધિનો પર્યાવરણ પર પ્રભાવ સમજીશું. ઇફેક્ટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ ઓન એન્વાયરમેન્ટ. વસ્તી વૃદ્ધિના પરિણામે માત્ર સામાજિક આર્થિક સમસ્યાઓ જ ઉત્પન્ન થતી નથી, પરંતુ પર્યાવરણીય સમસ્યાઓના ઉદ્ભવનું તે પ્રમુખ કારણ છે. વિશ્વમાં જેમ જેમ માનવ વસ્તીમાં વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ પ્રાકૃતિક સંસાધનોનું દોહન પણ તીવ્ર અને અવિરતપણે ચાલ્યું જ રહ્યું છે. અર્થમાં વસ્તી વૃદ્ધિનું દોહન તીવ્ર રીતે જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દેશના પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર આધારિત વિકાસની તકોને પ્રભાવિત કરતું મહત્વપૂર્ણ પરિબળ છે. એટલે કે પર્યાવરણ અને વિકાસ પારસ્પરિક રીતે સંબંધિત છે, પરંતુ વસ્તી વૃદ્ધિ આ સંબંધને અસંતુલિત કરતી હોવાથી પર્યાવરણીય સમસ્યાઓ સર્જાય છે. વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પરની અસરોને આપણે 3 વિભાગમાં સમજી શકીએ. તો પહેલો એનો વિભાગ છે જે પર્યાવરણના તત્વો અને સંસાધનો પર પ્રભાવ. પહેલું શું છે? પર્યાવરણના વસ્તી વૃદ્ધિનો પર્યાવરણ પર પ્રભાવ. વસ્તી વૃદ્ધિ એ કઈ રીતે પર્યાવરણના તત્વો અને એના સંસાધનો પર પ્રભાવ પાડે છે. તો વસ્તી વૃદ્ધિના પરિણામે હવા, જળ, ભૂમિ, જીવતત્વો અને વનસ્પતિ, પશુ, પક્ષીઓ, ખનિજ સંપત્તિ, નિવસન તંત્રો પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે, કે જે હવે આપણે મુદ્દાસર સમજીએ. હવે પહેલો પોઈન્ટ છે એમાં ખેતીલાયક જમીન અને ખાદ્યાન્નની માંગ. અહીંયા ખેતીલાયક જમીન અને ખાદ્યાન્નની માંગ. તો મિત્રો, વસ્તી વૃદ્ધિની સાથે સાથે માનવીની મૂળભૂત આવશ્યકતા સમાન ખોરાકની જરૂરિયાતને લઈને ખેતીલાયક જમીન અને ખાદ્યાન્નની માંગમાં વૃદ્ધિ થતી જાય છે. માનવીની ખોરાકની જરૂરિયાતના સંતોષના મુખ્ય 3 સ્ત્રોત છે, જેમાં કૃષિ પેદાશો, પશુ પક્ષીઓ અને જળચરો. વધતી જતી માનવ વસ્તીની ખોરાકની જરૂરિયાતના સંતોષ માટે આ ત્રણેય સ્ત્રોતોનું ઉત્પાદન વધારવાનું દબાણ સર્જાયું છે. વિશ્વમાં માનવીની ખોરાકની જરૂરિયાતના 10% પૂરતી જળચરો અને સમુદ્રી જીવો છે. એટલે કે 10% જે છે એ જળચરો અને સમુદ્રી જીવો છે જે માનવી ખાઈ રહ્યા છે. પ્રતિ વર્ષ 110 થી 130 મિલિયન ટન સમુદ્રી જીવોનો આહાર તરીકે પૃથ્વીવાસીઓ ઉપયોગ કરે છે. મિત્રો, 110 થી 130 ટન સમુદ્રી જીવો મનુષ્યો આહાર તરીકે જમી જાય છે. 1974 થી 76 દરમિયાન વિશ્વમાં 27 કિલોગ્રામ માથા દીઠ માંસનું ઉત્પાદન પ્રતિવર્ષ થતું હતું, જે 1997 થી 99 દરમિયાન પ્રતિવર્ષ 36 કિલો માથા દીઠ થયું. માનવ વસ્તીના આહારની જરૂરિયાતને 8% પૂરતી પશુ પક્ષીઓના માંસ દ્વારા થાય છે. એટલે માણસનો જે આહાર છે એ 8% એવો છે કે જે પશુ પક્ષીઓના માંસ દ્વારા પૂર્ણ કર્યા આવે છે. માનવીનો જે ખોરાક છે મિત્રો, એ 3 બાબતોથી એના 3 સ્ત્રોતો છે કે માનવી કયો ખોરાક લે છે, તો 3 સ્ત્રોતો
સ્ત્રોતો છે. એમાં પહેલું છે કૃષિ પેદાશો, જે અનાજ આપણે ખાઈએ છીએ. બીજું છે પશુ પક્ષીઓ, જે પશુ પક્ષીઓ છે એ. અને ત્રીજું છે જળચરો, જે માછલીને છે બધું આવે છે એમ. તો આ પ્રકારે 3 પ્રકારના એના સ્ત્રોત છે ખોરાકના, જે માનવી લેતા હોય છે. માનવી વસ્તીના આહાર ખોરાકની મોટાભાગની પૂર્તિ કૃષિ ઉત્પાદન દ્વારા થાય છે. મોટાભાગના લોકો એવા છે કે જે લોકો કૃષિ જે પેદાશો છે એ જ ખાતા હોય છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશનના અંદાજ પ્રમાણે 2014-15માં વિશ્વમાં અનાજનું 254.8 કરોડ ટન હતું અને હાલમાં વિશ્વ પાસે 6.45 કરોડ ટન અનાજ અનામત છે. આજે વિશ્વ 30 વર્ષ પૂર્વેની તુલનામાં 17% વધુ અનાજ ઉત્પન્ન કરે છે. પરંતુ જ્યારે ઈસવીસન 2050માં વિશ્વની માનવ વસ્તી અંદાજે 9 અબજે પહોંચશે ત્યારે 60% વધુ અનાજની જરૂરિયાત ઊભી થશે. યુનોના અંદાજ મુજબ ઈસવીસન 2010થી 12માં વૈશ્વિક વસ્તીના 12.5% માનવીઓ અપર્યાપ્ત ખોરાક મેળવશે એવી પરિસ્થિતિ ઉદ્ભવશે. ભૂખમરાનો સામનો પણ કરવો પડશે, જેમાંથી મોટાભાગના માનવીઓ વિકાસશીલ કે પછાત દેશોમાં નિવાસ કરતા હશે. અલબત્ત 2001થી 2010 દરમિયાન કૃષિ ઉત્પાદનમાં 2.4%ના દરે વૃદ્ધિ થઈ છે અને 2010થી વિશ્વના વિકાસશીલ અને પછાત દેશોમાં કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થતાં 1965માં વિકાસશીલ અને પછાત દેશોમાં વિશ્વનું 44% કૃષિ ઉત્પાદન થતું હતું. આજે 68% થઈ ગયું છે. ભૂખમરાના પ્રમાણમાં 39%નો ઘટાડો થયો છે. ભારતમાં 264.38 મિલિયન ટન અનાજ 2015-16ના વર્ષમાં થયું હતું, જે પાછલા વર્ષની તુલનામાં 2012-13ના 7% વધુ છે. છતાં ભારતના 36% ગરીબોમાંથી મોટાભાગનાને પર્યાપ્ત અનાજ પ્રાપ્ત થતું નથી. અનાજની અપર્યાપ્તતા ભૂખમરાની પરિસ્થિતિ વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જે છે. મિત્રો, વસ્તી વૃદ્ધિની સાથે સાથે અનાજની માંગ વધતા કૃષિ માટે જમીનની માંગ પણ વધશે. જોકે વિશ્વમાં જમીન મર્યાદિત છે અને વિશ્વમાં કુલ ભૂમિ વિસ્તારની માત્ર 11% ભૂમિ જ ખેતી લાયક છે. મિત્રો, આપણે જોયું છે કે કુલ ભૂમિ વિસ્તાર છે એમાં માત્ર 11% ભૂમિ જ એવી છે કે જે ખેતી લાયક છે. વિશ્વની બાકીની જમીનમાંથી 24% વિસ્તાર ગોચરો અને ઘાસના પ્રદેશોનો છે. 31% વન વિસ્તાર છે અને 34% વેરાન એટલે કે એન્ટાર્કટિક ખંડ, રણ વિસ્તાર, ખનિજ ઉત્ખનન વિસ્તાર કે નગરીય વિસ્તાર છે, જેમાં ક્યાંય ખેતી થવાની જ નથી. ભારત અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધુ ખેતીલાયક જમીન ધરાવતો દેશ છે. ભારતના 159.7 મિલિયન હેક્ટર ભૂમિ વિસ્તારમાં ખેતી થાય છે, જે ભારતના કુલ ભૂમિ વિસ્તારના 54.7% છે. ભારતના કુલ ખેતીલાયક વિસ્તારમાંથી અડધો વિસ્તાર સિંચાઈની સુવિધા ધરાવે છે. અહીં ભૂમિનું ધોવાણ થવું, રણમાં રૂપાંતર, વસવાટ વિસ્તાર અને ઔદ્યોગિકરણની વૃદ્ધિના પરિણામે ખેતીલાયક વિસ્તાર ભારતમાં ઘટી રહ્યો છે. મિત્રો, આપણે જોયું કે કેવી રીતે ખેતીલાયક જમીન અને ખાદ્યાન્નની માંગ વસ્તી વૃદ્ધિને અસર કરી રહી છે. વસ્તી વૃદ્ધિ જેમ જેમ વધી રહી છે એમ એમ આપણી ખોરાકની જરૂરિયાત છે એ પણ વધી રહી છે. આપણે ખોરાક માટે જે 3 બાબતોથી આપણે ખોરાક મેળવીએ છીએ એ ત્રણેય બાબતોમાં આપણે હવે અતિરેક કરવો પડે છે. કેમ? કારણ કે વસ્તી વધારો થઈ રહ્યો છે એટલે. અને એને કારણે એ જમીન પર, પાણીમાં, આવી રીતે બધી જ જગ્યાઓએ તેનો પ્રભાવ પણ જોવા મળે છે. હવે અહીંયા બીજો પોઈન્ટ છે એનો વન વિનાશ. તો વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરમાં વન વિનાશ પણ આવી છે.
વસ્તી વૃદ્ધિની સાથે સાથે વિશ્વમાં કૃષિ ઉત્પાદનની માંગ વધતી ગઈ અને પરિણામે કૃષિલાયક ભૂમિના વિસ્તારમાં વૃદ્ધિ કરવા માટેનું દબાણ સર્જાયું. તો હવે આ જ જરૂરિયાત છે આપણી કૃષિલાયક જમીન એ ક્યાંથી લાવીશું? તો કૃષિલાયક ભૂમિ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ એ વન વિનાશ છે. આપણે જે કૃષિલાયક જમીન જોઈએ છીએ એનો મહત્વપૂર્ણ માર્ગ ક્યાં છે? તો વન વિનાશ. જે વન છે તેનો નાશ કરવામાં આવે છે. વન વિનાશ માટે કૃષિ કાર્ય 70% જવાબદાર છે. સમગ્ર વિશ્વમાં 1852થી વન વિનાશમાં વૃદ્ધિ થઈ રહી છે. યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના 2005ના અહેવાલ અનુસાર વિશ્વમાં પ્રતિ વર્ષ 13 મિલિયન હેક્ટરના દરે વર્ષા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આમ છતાં આજે પણ વિશ્વમાં કુલ ભૂમિ વિસ્તારના 31% ભૂમિ વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. આજે વિશ્વમાં અડધો વન વિસ્તાર જ બચ્યો છે એવું કહેવાય મિત્રો. ભારતમાં વૈશ્વિક પ્રમાણ કરતાં ઓછો વન વિસ્તાર છે. ભારતના કુલ ભૂમિ વિસ્તારના 24% ભાગમાં જંગલો સ્થિત છે. ભારતના 41.4% વનનો વિનાશ થયો છે. 1990થી 2010ની સાલ દરમિયાન ભારતમાં 0.35%ના દરે વન વિનાશ થયો છે. વન વિનાશને પરિણામે ભૂમિનું અધઃપતન થાય છે. વન્ય ચીજવસ્તુઓ મોંઘી છે અને તેમાં નિવાસ કરતા જીવો અને વન સંપત્તિ જે છે આપણી એ લુપ્ત થતી જાય છે. તે હવા પ્રદૂષણ અને આબોહવાના પરિવર્તનમાં પણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો આપણે જેમ જેમ વનનો વિનાશ કરીશું તેમ તેમ એ વન વિનાશ આપણા જીવનને અસર કરી રહ્યો છે. તો અહીંયા આપણે સમજીએ છીએ કે વસ્તી વૃદ્ધિનો પર્યાવરણ પરનો પ્રભાવ. તો વન વિનાશને કારણે એ આપણી વસ્તી વધી રહી છે ને વન વિનાશ કરી રહ્યા છે. તો વન વિનાશ કરીને આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છે. આપણી જે ખોરાકની જરૂરિયાત છે, ખેતીલાયક જમીન છે જોઈએ છે તેની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. પણ એ જરૂરિયાત પૂરી કરતાં આપણે આપણી શ્વસન ક્રિયાને આપણને નુકસાન પણ કરી રહ્યા છીએ. હવે ત્રીજો પોઈન્ટ છે મિત્રો કે પર્યાવરણના તત્વો કેવી રીતે પ્રભાવ કરે છે. તો ત્રીજી રીત છે જળ સંકટ. મિત્રો જળ સંકટ છે જે માનવ જીવનની જે પર્યાવરણ પરની પ્રભાવ કરી રહ્યું છે તે જોવા મળે છે. તે છે કે પર્યાવરણના તત્વો અને સંસાધનો પર પ્રભાવ. તો ત્રીજું છે જળ સંકટ. જળ સંકટમાં જળ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. વિશ્વનો 70.7% વિસ્તાર જળ આચ્છાદિત છે. છતાં માનવીના ઉપયોગમાં આવે તેવું શુદ્ધ જળ નહિવત છે. ખૂબ જ ઓછું છે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવું પાણી છે. કુલ જળ વિસ્તારમાંથી 96.5% જળ માત્ર સમુદ્રોમાં જ છે અને અન્ય 0.9% જળ પણ એટલું ખારું છે કે માનવીના ઉપયોગમાં આવી શકે તેમ જ નથી. આથી વિશ્વમાં કુલ જળ વિસ્તારના 2.5% જેટલું જ તાજું પાણી પ્રાપ્ય છે, જેમાંથી 68.7% પાણી ધ્રુવ પ્રદેશોમાં બરફ કે હિમશિલાઓ સ્વરૂપે અસ્તિત્વમાં છે. આ રીતે પૃથ્વી પરના કુલ પાણીના 30.1% ભૂગર્ભ જળ સ્વરૂપે અને માત્ર 1.2% શુદ્ધ પાણી માટીના ભેજમાં વરાળ, સરોવરો, ઝરણા, નદીઓ, તળાવ અને જલપ્લાવિત ભૂમિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ વિશ્વમાં શુદ્ધ જળનું પ્રમાણ જોવા જઈએ તો બિલકુલ ઓછું છે. પરંતુ માનવ વસ્તીની સતત વૃદ્ધિની સાથે સાથે તેની માંગ વધતી જાય છે. માનવીને પીવા માટે, ઘર વપરાશ કે અન્ય કાર્યો માટે પ્રતિદિન 180 લીટર પાણીની આવશ્યકતા રહે છે. જેમ જેમ માનવ વસ્તી વધતી જાય છે તેમ તેમ પાણીના નિયત પ્રમાણના પરિણામે માથાદીઠ પ્રમાણ ઘટતું જાય છે. આથી વિશ્વમાં જળ સંકટ સર્જાયું છે. વધુમાં વસ્તી વૃદ્ધિની સાથે સાથે તેઓની જરૂરિયાતો સંતોષવા માટે ઉદ્યોગો અને ઉર્જા મથકોનો પણ વિકાસ થઈ રહ્યો છે.
અનાજની જરૂરિયાત સંતોષવા માટે કૃષિ વિકાસ અનિવાર્ય બને છે, જેમાં પાણી પણ મોટાભાગનો ભાગ ભજવે છે. પાણી વિના કૃષિ અસંભવ છે. બીજી બાજુ પર્યાવરણીય સમસ્યાઓના પરિણામે શુદ્ધ જળનો એકમાત્ર સ્ત્રોત એવો વરસાદ પણ અનિયમિત અપર્યાપ્ત થતાં જળ સંકટની સમસ્યા ઉદ્ભવી છે. વરસાદ પણ મિત્રો આપણે જોઈએ છીએ કે અનિયમિત છે અને અપર્યાપ્ત થાય છે અને એને કારણે જળ સંકટની સમસ્યા ઉદ્ભવી છે. સમગ્ર વિશ્વમાં જળ સંકટની સમસ્યાના સર્જનમાં વિભિન્ન માનવ પ્રવૃત્તિ દ્વારા થતા જળ પ્રદૂષણે પણ પ્રમુખ ભૂમિકા ભજવી છે. મિત્રો આપણે જોઈએ છીએ કે જળ પ્રદૂષણ એ જળ સંકટ માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે શુદ્ધ પાણી છે એને આપણે અશુદ્ધ કરી રહ્યા છીએ. નદીમાં જે શુદ્ધ પાણી છે એને આપણા ઉદ્યોગો દ્વારા અશુદ્ધ કરી રહ્યા છે. તો એ જળ પ્રદૂષણ પણ એ જળ સંકટ માટેનો મહત્ત્વનો ભાગ ભજવે છે. 2004ના WHOના અહેવાલ મુજબ વિશ્વના 1.1% અબજ નાગરિકોને પીવાનું પાણી પ્રાપ્ય બનતું નથી. વિશ્વની 40% વસ્તી ધરાવતા 88 વિકાસશીલ દેશોમાં પાણીની અછત વર્તાય છે અને તેને કારણે ઘણા વિદ્વાનોએ આગાહી કરી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી પ્રશ્ને જ થશે. જળ સંકટનો સૌથી વધુ ભોગ ગરીબો, બાળકો અને સ્ત્રીઓ પણ બને છે. તો કેટલાક વિદ્વાનો છે કે જેમણે એવી આગાહી કરી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જે બનશે તો એ કયું હશે, એનો પ્રશ્ન શું હશે, તો પાણી પ્રશ્ન જ હશે. અને જળ સંકટને લીધે ગરીબો, બાળકો અને સ્ત્રીઓ ખૂબ જ અસહ્ય એવી વેદનાઓમાંથી પસાર થતી હોય છે. હવે મિત્રો ચોથો આનો પ્રભાવ છે એ છે પ્રાકૃતિક સંસાધનોમાં ઘટાડો. પ્રાકૃતિક સંસાધનોમાં સંસાધનોમાં ઘટાડો. તો મિત્રો વસ્તી વૃદ્ધિના પરિણામે માનવ આવશ્યકતાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. અનાજની માંગ વધતા ખેતીલાયક જમીન અને કૃષિ વિકાસના દબાણના પરિણામે જમીનના જીવન પોષક તત્વોમાં, ઉત્પાદન ક્ષમતામાં અને ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. જંગલોની વિભિન્ન ઉપયોગિતાના પરિણામે વન વિનાશમાં વૃદ્ધિ થઈ છે. માનવીની વિભિન્ન આવશ્યકતાના પાયારૂપ વિભિન્ન ખનિજ તત્વોનો ઉપયોગ વધતો ગયો છે. જેવું જો કે સમગ્ર વિશ્વમાં ખનિજ તેલ, કોલસો, વિભિન્ન ધાતુઓનું પ્રમાણ મર્યાદિત છે, પરંતુ આર્થિક વિકાસ અને વસ્તી વૃદ્ધિના પરિણામે ખનિજ તત્વોનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. ત્યારે પ્રશ્ન થાય છે કે ભાવિ પેઢી માટે આપણે કઈ બચાવી શકીશું ખરા? એટલે આપણી જે ભાવિ પેઢી છે, હવે પછીની જે પેઢીઓ છે એ લોકો માટે આપણે કંઈક બચાવી શકીશું ખરા? તો વસ્તી વૃદ્ધિના પરિણામે પ્રાકૃતિક નિવસન તંત્રો અને જૈવ વૈવિધ્ય પર વિપરીત પ્રભાવ પડ્યો છે. જંગલો, જળ, રણ અને ભોજનના નિવસન તંત્રોએ ઘણું સહન કરવું પડ્યું છે. વસ્તી વૃદ્ધિના પરિણામે તેઓની ખોરાકની આવશ્યકતાને લઈને કે વિવિધ પશુ પક્ષીઓની ઉપયોગિતાને લઈને તેઓના સંહારનું પ્રમાણ પણ વધતું જાય છે. આથી વિશ્વમાં વિભિન્ન પશુ પક્ષીઓ કે જીવજંતુઓનું પ્રમાણ ઘટતું જાય છે અને અસંખ્ય પ્રજાતિઓ લુપ્ત થતી રહી છે કે લુપ્ત થઈ ગઈ છે. મિત્રો, જેમ જેમ વસ્તી વૃદ્ધિ થાય છે તેમ પ્રાકૃતિક સંસાધનોમાં પણ ઘટાડો થાય છે. આપણે મનુષ્ય એ ખોરાકમાં પશુ પક્ષીઓનો ઉપયોગ કરતા હોય છે, એટલે કેટલીક પશુ પક્ષીઓની પ્રજાતિઓ એવી છે કે જે હવે અસ્તિત્વમાં જ રહ્યું નથી. તો આપણું પાણી છે જે આપણા માટે હવે બિલકુલ ઓછું થતું જાય છે. કેટલાક એવી બાબતો છે કે જે હવે પછીના જે પેઢી છે એ લોકો જોશે કે નહીં જોવે, પ્રકૃતિની જે એવી બાબતો છે જે લોકોને જોવા મળશે કે નહીં મળે, એ પ્રશ્ન છે. અસ્તુ.